નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર પ્રદીપ. તો આપણી સાથે જોડાયા છે જીજેપીના નેતા. તો આપણે એને પૂછીશું કે તમે શું શું ફેરફાર કરવા માંગો છો. કોકરોચ પાર્ટી જિંદાબાદ, કોકરોચ પાર્ટી તો જિંદાબાદ. પેલા તો હું સીજેપી નો ખૂબ ખૂબ આભાર માનું છું. કોબલેન દોબલેન તગારા ભરી ભરીને એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે મને આ સીટ આપી. અને આપણે કાંઈ બીજી ફાંકા ફોજદારી કરવાની થતી નથી કે આપણે કાલે વાત કરવી કે સોનું ખરીદવાનું નહીં ને હમણાં વિદેશમાં જવાનું ટાળવું જોઈએ ને એવી કાંઈ વાત કરવાની થતી નથી. પાછા બીજા દિવસે આપણે પાછા મેલોડી કાચી મળવા આવી જાય. તો આપણો મકસદ એવો છે કે આજની પેઢીને નોકરી અને રોજગાર મળી રહે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે. હાલના સમયમાં વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે અને મળતું પણ નથી. આપણે બધા પાસે એવી વાતો કરીએ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. હવે ખેડૂતોને ખેતર ખેડવા માટે પૂરતું પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ તો મળતું નથી. અને તમે મોદી કાકા તમારે કાકીને મળવા જવાની ક્યાં જરૂર નથી. તમે બાકી ખરા છો બાકી. અને ઓલા કાકા કઈ ગયા એ કહેતા હતા એ કે ચૂંટણી ટાઈમે એ કહેતા હતા કે ભલે 1000 ને 2000 થાય પેટ્રોલના, બાકી વોટ તો બીજેપીને જ આપવાનો છે. તમારો બાપાએ મળતું નથી. કેટલાક સૌ આવા ખબરી આવો. हजार रुपए में पेट्रोल मिलने लगेगा तो 1000 रुपया छोड़ो 2000 5000 होगा तो भी लेके भीख मांगूंगा दे दे बाबा बाबा दे दे लेकिन मैं वोट भाजप को આવાને લાવીને ઊંધા લટકડાય કરીને બોમ્બ ફોડાય. આપો વોટ હજી રૂતબો આય પહેલેથી જ મળેલો